આ તો ભાઈ કુદરતનો કોપ છે, આપણું તો ન હાલે વાલા. બીજું કંઈક પણ થાય ને ભગવાનને દેવું છે તો વાલા. પણ હતું એ હારી ગયો, રામા કહું તુને રામ દે, આયા હે ઓ નર જાએગા. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. અને આજે જો વાડી આવ્યો હતો ખડ વાટવા માટે, અને ખડ વાટી લીધું. અને જો અહીં નદીની પાયર ઉપર હું મારો મિત્ર કાનાભાઈ ભૂતિયા જો એ બે બેઠા છે, સિંગર છે. અને ગામના લોકો તેને મિની પરેશદાન કાના ભૂતિયા તરીકે ઓળખે છે. અને અવાજ પણ સારો છે એનો, તો આપણે એનો આગળ થોડોક સાંભળશું. તો પહેલાં જો આ વાડીનો વ્યૂ બતાવી દો, પછી આપણી કાનભાઈને આપણે સાંભળીએ. જો ખડની ભારી જો વાટી લીધી, અહીંયા પડી આપણી માંડવી, અને આપણે કાનભાઈની માંડવી છે જે પાથરા પલરી ગયા બિસાડાને. અને નદીમાં જો મિત્રો પાણી આવ્યું, આગળ તમને પાછું બતાવું. આ નદી હું હમણાં આવ્યો તો અહીંયા એટલું પાણી નહોતું, આથી અડધું પાણી હતું, અત્યારે થોડુંક વધી ગયું. અને રાતના પણ વરસાદ સારો હતો, જો પાછળ આમ પાણી જોઈ શકો છો. આ રાતના પાણી વરસાદનું ભરાઈ ગયું છે. અને સામે દેખાય બધી બગસરા ઘેડની સીમ છે. અને આ છે ઘોડાધરની નદી. અને હવે આપણે કાનભાઈ છે સિંગર, મિની પરેશદાન જે કલાકાર છે, તેનું આ ખેતર છે. અને તેને આપણે સાંભળવાના છે મિત્રો, કેમ કે કાનભાઈ બહુ સારું ગાય છે. અને બારોબાર પ્રોગ્રામમાં પણ જાય છે બીજા ગામની અંદર. તો આપણે કાનભાઈને પૂછીએ કે આ માંડવી કેટલાક દી પછી ઉપાડેલી છે અને અત્યારે કેટલીક નુકસાની છે. કાનભાઈ, જયદીપભાઈ, આપણે માંડવી છે ને પૂરી કરી પાણી ને ત્રીજે દિવસ વરસાદ થઈ ગયો. હા, તો આ જો નુકસાની થઈ આવી તો કુદરતના હાથમાં છે ભાઈ, કઈ આપણું તો નેતા હા. એમાં હું અફસોસ થવાનું હોય વાલા. તો તમે નહીં હોય જોઈ શકો છો મિત્રો, આ કાનભાઈની માંડવી છે, આવી થઈ ગઈ અત્યારે. હાલત ખરાબ છે મિત્રો. કુદરતનો કોપ છે. જેટલા પણ પાથરા દેખાય ને બધાય પલરી ગયા છે. અને હજી જો ઉપર પણ વીણવાની બાકી હતી, અને એ પણ ઉગવા માંડી છે. તો નુકસાની તો બહુ જોરદાર છે. અને આપણે કાનભાઈને કહીએ કે થોડુંક સંભળાવો આપણે, કેમ કે એ પોતે સિંગર છે, ભજની કલાકાર છે. તો કાનભાઈને આપણે રિક્વેસ્ટ કરીએ કે થોડુંક આપણે કંઈક પણ એના અંદાજમાં સંભળાવે. તો કાનભાઈ, આપણે થોડુંક સાંભળવાનું છે. આ તો ભાઈ કુદરતનો કોપ છે, આપણું તો ન હાલે વાલા, બગડી ગયું બધું. હા, એમાં તો કાનભાઈ સાચી વાત છે તમારી, આપણું કંઈ ન હાલે. એમાં થોડું વાલા મુદ્દા કુદરતના હાથમાં છે બધું. તો પાછું બીજું કંઈક વાયું, બીજું કંઈક પણ થાય ને ભગવાનને દેવું છે તો વાલા. તો હવે મિત્રો આપણે કાનભાઈને કંઈક ભજન કે સાખી કે લોકગીત કે ગમે એ કાનભાઈ સંભળાવો, જેથી કરીને અમારા દર્શક મિત્રો ને ખ્યાલ આવે. પણ હતું એ હારી ગયો, અરે વાહ કાનભાઈ, આ તો દિલનું છે દર્દ.
પણ કોને કોને કેવી આ પ્રેમની અરે રે આ તો કારજ કરી ખાય પણ મારા ખજાનામાં પડી જો ને ખોટ અરે રે આ તો વતન કેરું ઈ હોય વિહરા. વાહ કાનભાઈ વાહ. તો કાનભાઈ જો સરસ મજાના એના શબ્દોમાં આપણને થોડુંક સંભળાયું છે. તો કાનભાઈને એક રિક્વેસ્ટ કરું કે એક સાખી તમે બોલો જે તમને યોગ્ય લાગે એ. તો કાનભાઈ કોઈ સાખી યાદ હોય સરસ મજાની તો બોલો. મને તો લોકગીત પણ આવડે છે, ધૂન, કીર્તન, ભજન, રાસ, ગરબા. તમે ફરમાઈશ આપો એ હું બોલી દઉં. તો આપણે એક સાખી સાંભળવી છે તમારા મોટેથી. તો કાનભાઈ આપણે સંભળાવો જે તમારી ઈચ્છા હોય એ સાખી. તમે કયો એ બોલી દઉં. રામા કહું તુને રામ દે ને હીરા કહું લાલ લાલ પણ જેને રામુ ભેટિયા એ નર થઈ ગયા છે ન્યાલ. આયા હે ઓ નર જાએગા એ રાજા રંક નહીં ફકીર ફકીર કે તેક સિંહાસન સડ ગયે કે તેક બંધ ગયે જंजीर. વાહ કાનભાઈ વાહ. मेरो राम किसी को मारे नहीं भाई ए मेरे राम राम मेरो राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम राम आप ही आप मर जात है करके बुरे काम. આપણે ખોટું કર્યું હોય જયદીપભાઈ હા તો આપણે વહેલા મરી જઈએ ને આપણે સારું કામ કર્યું હોય તો હા આપણે વધારે ટકીએ. ઓલી કહેવત ને કે કરેલા કર્મના બદલા હોવને દેવા દેવા પડે. પડે. તો આપણે સારા કર્મ કરીએ ને હા તો સારું ફળ મળે ભાઈ. હા એ તો છે જ કાનભાઈ. એવું છે ને આ આપણી માંડવી છે હા આમાં મેં મહેનત કરી હા. રાત ને દિવસ તો આ તો કુદરતનો કોપ છે. કુદરતીના હાથમાં છે. કુદરતના હાથમાં છે. દેવું લેવું મારવું જીવાડવું એ બધું ઉપરવાળાના હાથમાં છે. એક ધૂન છે સરસ મજાની. હા હું તમને બે કડીમાં સંભળાવું. સંભળાવો સંભળાવો. કે મેલ મોટા ને મન જેના હાકડા હોજી રે એ મેલ મોટા ને મન જેના હાકડા હોજી રે જેના મુખમાં નહીં રામનું નામ નહીં છે જેના મુખમાં રામનું નામ નહીં છે કોઈ જાશો ના એવા ને આંગણે રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે નામ મોટા ને કામ એના ખોટા રે નામ મોટા ને કામ એના ખોટા રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે. વાહ કાનભાઈ વાહ. સરસ મજાનું તમે એ બદલ તમારો આભાર. અને આવી જ તમે પ્રગતિ કરતા રહો. અને કાનભાઈ છે એ બારગામ પણ ગાવા માટે જાય છે અને ઘણા પ્રોગ્રામ પણ અહીંયા કરેલા છે કાનભાઈએ. મારી યુટ્યુબમાં જયદીપભાઈ ચેનલ છે મિની પરસદાન કે ભૂતિયા. કાનભાઈની ચેનલ છે મિની પરસદાન કે ભૂતિયા. એની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ. જો કોઈ મિત્રો એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તો કાનભાઈને પણ સપોર્ટ કરજો. તે ઘોડાદર ગામના વતની છે અને મારા બાજુમાં જ એનું ખેતર છે અને બહુ સારું ગાય છે મિત્રો. તો ભૂતિયાભાઈને સપોર્ટ કરજો. તો હવે કાનભાઈ બીજું આપણી ચેનલ વિશે હું તમે કહેશો? તો તમારી ચેનલ મેં સબસ્ક્રાઇબ કરી લાઈક કરી જયદીપભાઈ. તો તમારી ચેનલમાં અમે વિડીયો તમારો જોઈએ ને
હા. તો અમને એક આમ થોડોક આમ અંદરથી ઉત્સાહ મળે કે તમારા નવા બ્લોગમાં અમે કોઈ ભાગવત ગીતાના કોઈ વિલા હે, કોઈ પુરાણ કથાના કોઈ મંત્ર હે, કોઈ શ્લોક છે, કોઈ આખ્યાન છે, તો તમારા સૂરમાં અમને થોડું ઘણું છે ને આમ અંદરથી આમ થોડું ઘણું આમ શાંતિ મનને મળે છે. એટલે ઈ ચેનલ એ બીજી છે આપણી કાનભાઈ, અને આ આપણી વ્લોગની ચેનલ છે. જે અત્યારે જે વિડીયો અપલોડ થાય ને ઈ ચેનલ વ્લોગની છે, અને ઈ ચેનલ આપણે કથાની ચેનલ છે. ઈ ચેનલનું નામ છે જ્ઞાન કરુણા, અને જે આ વ્લોગની ચેનલ છે એનું નામ છે જયદીપ બારૈયા વ્લોગ્સ. અને એ ચેનલની ઉપર ડેઈલી મારા દિનચર્યાની અંદર જે પણ હું કામ કરતો હોય, જેમ કે અત્યારે જો અહીંયા ખેતર ઉપર વાડી ઉપર ખડ લેવા આવ્યો છું, તો એવા વિડીયો મૂકું, અને કોઈ બીજું કામ કરતો હોય તો એના વિડીયો મૂકું. તો આજ આપણે બે ભાઈઓ જો ભેગા થઈ ગયા, તો આજ આપણે તમારો અને મારો બેયનો સંયુક્ત જો વિડીયો અપલોડ કરવાનો છે. તો આ ઈ ચેનલ ઉપર જ આ વિડીયો આપણે જવાનો છે, બ્લોગની ચેનલ ઉપર. તો અમારા સબસ્ક્રાઈબર મિત્રોને જરાક કહી દો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે ને વિડીયોને લાઈક કરી દે. બધા મિત્રોને એટલી નમ્ર વિનંતી કે અમારા જયદીપભાઈ બારૈયા છે તે સારા બ્લોગ બનાવે છે, અને એની ચેનલ બધા મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, એટલી નમ્ર વિનંતી. તો મિત્રો, તમે જોયું કે કાનભાઈ જે અમારા ગામના મિની પરેશદાન તરીકે જાણીતા છે, અને 12 પ્રોગ્રામ કરે છે. તે ઘણા પ્રોગ્રામ કરી આવ્યા છે મિત્રો. તો કાનભાઈનો અવાજ બહુ સરસ છે, અને કોઈ પણ પ્રસંગમાં જેમ કે કોઈ ક્રિયાનો પ્રસંગ હોય કે કોઈ એમને સંતવાણી રાખવી હોય, તો કાનભાઈનો સંપર્ક કરી શકો છો. કાનભાઈના નંબર પણ હું આ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ, જેથી કરીને કોઈને સંપર્ક કરવો હોય તો કાનભાઈનો કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે એક આપણે ફરી નવા વ્લોગની અંદર મળશું, કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો, અને યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. તો ચાલો હવે ફરી આપણે પાછા મળશું. જય માતાજી.